जय श्री कृष्ण। आज आपणे कटोरीनु जे आपणे स्टिचिंगनु विडियो नाख्युं छे, जोइंट करवानुं, कटिंगनु, कटोरी केम करवानुं एनुं आपणे विडियो छे। हवे आज एनुं स्टिचिंगनु विडियो नाखुं। आ जो तमे हवे आनुं स्टिचिंग करीश ने आ भाग जो आ योग छे, फंड छे, कटोरी छे, आ बधाने केवी रीतना जोइंट करवानुं, स्लीव केवी रीतना जोइंट करवानुं, फिटिंग केवी रीतना करवानुं, मारुं बधुं आ विडियोमां तमे जो। हालो सौथी पहेલું स्टेप छे આપણે कटोरीने आम करीने અને कटोरीने आम करीने पछी एमां આપણે આવી રીતના એને ફોલ્ડ કરી દેવાનું અને અહીંયાથી માપ લેવાનું। માપ અહીંયાથી 2.5 ઇંચનું લેવાનું। જો અહીંયાથી માપ લેવાનું, અહીંયા 2.5 ઉપર આવી રીતના 2.5 થી 3 જ આવે। મોટી કટોરી હોય તેમાં 3 આવે, આમાં 2.5નું આવી રીતના આમ ક્રોસમાં લીટી કરી દેવાનું। પછી એવી જ રીતના આમાં જો અહીંયાથી હવે આને કેવી રીતના જો આ થઈ ગયું કટોરીનું, જો આ થઈ ગયું। હવે આમાં યોગ ફિટ કરવાનું, આ ફ્રન્ટ લગાડવાનું આમાં। જો અહીંયાથી રાખવાનું અને આમ કરીને અને એને આપણે એવી રીતના બે જોઈન્ટ કરી દેવાનું। જે નાનું મોટું થતું હોય એને થોડુંક ખેંચી દેવાનું એટલે સરખું થઈ જાય। અને થોડુંક સેજ નાનું મોટું થાય ને તેમાં કાંઈ વાંધો નથી। અને પછી આમાં પાછી ડબલ સિલાઈ મારી દેવાની। થઈ ગયું। હવે આપણે યોગને જોઈન્ટ કરવાનું। હવે આ યોગ છે, અહીંયા નીચે યોગને જોઈન્ટ કરવાનું। યોગનું આ મોટું ભાગ છે ને એ આગળ આવે એટલે આપણે અહીંયાથી યોગ જોઈન્ટ કરી દેવાનું। જો હવે આ યોગને આમ મૂકવાનું, આ મોટું ભાગ આગળ રાખવાનું અને પછી આને આવી રીતના આમ રાખીને જો આમ રાખવાનું। आवाज में कर दी थी जो આવી રીતના જોઈન્ટ કરી દેવાનું। આવી રીતના આગળનો ભાગ આખો થઈ ગયો તૈયાર। હવે અહીંયા પટ્ટી લગાડવાની, એક 1.5ની ને એક 2.5ની પટ્ટી લગાડવાની। जो आ 1.5 इंचनी पट्टी है अने आ 3 इंचनी 2.5 इंचनी पट्टी है। आईनी पट्टी 1.5 इंचनी ने हुकनी पट्टी 3 इंचनी आ लो। जो आने आवी रीतना आम राखीने एक ने आने आवी रीतना आम जोइंट कर देवानुं कापड़। पट्टी ने आईनी पट्टी जो हवे हुकनी पट्टी ने अहींया आगळना भागथी मूकवानुं। जो आटलुं 1/2 इंच उपर मोटुं राखवानुं ने 1/2 इंच नीचे मोटुं राखवानुं। अहींयाथी आम राखीने सीधी सिलाई आवी रीतना जो आम राखीने आम जो आटली सीधी सिलाई अहींयाथी एवी रीतना लई लेवानुं। पट्टी एवी रीतना अने अहींया ज्यां योग आवे ने अहींया एक चप्पी लेवानी छे। પછી અહીંયાથી આને આમ ખોલવાનું, અહીંયાથી એને આમ ખોલીને અને અહીંયાથી
પછી આપણે અહીંયાથી આને હે ને આટલું થોડું છે ને એટલે સેજ આટલું આમ ફોલ્ડ કરવાનું અને આને આટલે આમ સીધી સરસ સિલાઈ કરી દેવાની. થઈ ગયું. જો પછી અહીંયાથી વધારાનું જેટલું હોય એટલું કટ કરી દેવાનું. આ એની ને હૂકની પટ્ટી જો આપણે આમ માપી લેવાનું, આવી રીતના માપી અને બે આમ સામે સામે મૂકીને આ સીધું છે તો આમે સામે આપણે સીધું જ મૂકવાનું. આવી રીતને સીધું મૂકીને પછી આ શોલ્ડર આવી રીતના અહીંયાથી શોલ્ડર ફિટ કરી લેવાનું. જો અહીંયાથી આપણે આવી રીતના હે ને શોલ્ડર ફિટ કરી લેવાનું. ફિટ કરી દીધું. હવે આપણે અહીંયાથી સ્લીવ અહીંયાથી જોઈન્ટ કરવાનું. સ્લીવમાં આપણે અહીંયાથી વચ્ચેથી કટ મૂકીને વચ્ચેથી જ જોઈન્ટ કરવાનું એટલે સરસ ઉપરથી આવે. જો અહીંયા અડધી સ્લીવ અહીંયાથી મૂકવાની, જો અડધી સ્લીવ અહીંયાથી આમ મૂકી દેવાની સરસ. આ જો આવી રીતના આપણે સ્લીવ ફિટ કરી દેવાની. જો અહીંયાથી આપણે આવી રીતના સ્લીવ ફિટ કરી દેવાની. પછી આને આવી જ રીતના હે ને અહીંયાથી હવે આપણે અહીંયાથી આવી જ રીતના એમાં અહીંયાથી ફિટિંગ કરવાનું. જો આ ફિટિંગનું જો આ પછી આ ફિટિંગનું માપ છે. પહેલાં અહીંયાથી ધારી સિલાઈ મારી દેવાની. સરસ આમ કપડું પકડવાનું અને આવી રીતના હવે અહીંયાથી આપણે ફિટિંગ કરી દેવાનું. કમરની છે 32 છે. હાલો, કમરનું માપ 7.5 અને પછી ચેસ્ટનું માપ છે 8.5. હવે અહીંયાથી સીધી લીટી કરવાની, આમ સીધી લીટી કરી દેવાની અને અહીંયાથી માપ સ્ટિચિંગ કરી દેવાનું. ગાળાની ડાયરેક્ટ મોરી ઉપર આપણે આ થઈ ગયું ફિટિંગનું માપ ને આ થઈ ગયું આપણું બ્લાઉઝ આખું પૂરું. જો સ્લીવ મૂકીને હવે આમાં હૂક ને આઈ લગાડવાનું અને આ જો આખું બ્લાઉઝ પૂરું થઈ ગયું. હવે જો આને બેક સાઈડની પાછળનું જો. જય શ્રી કૃષ્ણ. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો ને કમેન્ટ કરજો.